નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે એક ફ્લેટમાં આગ લાગી હતી, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મેટ્રો મેન્શન ફ્લેટના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને 200 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। જો કે બેઝમેન્ટમાં રહેલા 40 વાહનો બળીને ખાખ થઈ ગયા છે। અમદાવાદના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે રહેણાંક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી। મેટ્રો મેન્શન ફ્લેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી, જે પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગના બનાવને લઈને ફ્લેટમાં દોડધામ મચી ગઈ હતી। આગ લાગવાની ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક 3 રિક્ષા પૈકી 40 વાહનો બળી અને ખાખ થઈ ગયા હતા। હાલ તો આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જો કે આગ કયા કારણસર લાગી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગ લાગવાની ઘટનાથી લોકો ખૂબ જ ગભરાઈ ગયા હતા। આગનો ધુમાડો ફ્લેટના ઉપરના માળ સુધી પહોંચવા લાગ્યો હતો અને ધુમાડાથી લોકોની ગુંગળામણનો અનુભવ થવા લાગ્યો હતો। સૌથી વધુ બાળકોની હાલાકી થઈ હતી। જો કે 200 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ચીફ ફાયર વિભાગના અધિકારી જયેશ ખાડિયાના જણાવ્યા અનુસાર આ ફ્લેટ 5 માળનો છે। ફાયરનો કોલ મળતા જ રેસિડેન્શિયલ એરિયા હોવાથી 3 ગાડીઓ મોકલી હતી। 3 ટીમોમાંથી એક ટીમે આગ બુઝાવી હતી, બીજી ટીમ રેસ્ક્યુ કરી રહી હતી અને ત્રીજી ટીમ લોકોના ડર ઉપર કાબુ મેળવીને તેમને સમજાવવા માટે પહોંચી હતી। 4 જેટલા ઉંમરવાળા માણસોને જોડીમાં ઉંચકીને બહાર લાવવામાં આવ્યા હતા।